બુલેટિનની શરૂઆત કરીએ સૌથી મહત્વપૂર્ણ અને સ્ફોટક સમાચાર પર। ક્રાઇમ બ્રાન્ચે નોંધેલી ફરિયાદમાં સૌથી મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। અનામત આંદોલન સમિતિના સભ્યો વચ્ચે કેવી વાતો થઈ છે એ પ્રકારની તમામ ખુલાસા કરવામાં આવ્યા છે। આજે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। અનેક એવી વાત સામે આવી છે જે ચોંકાવનારી છે। હાર્દિક સહિત 6 સભ્યો સામે ક્રાઇમ બ્રાન્ચે જે ગુનો નોંધ્યો છે તેની એફઆઈઆરની કોપી સંદેશ પાસે છે। આપને જણાવી દઈએ કેવા પ્રકારનો આ કેસ છે, કઈ કલમ ઉમેરવામાં આવી છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિજિલન્સ સ્ક્વોડે આ તમામ એફઆઈઆર તૈયાર કરી છે એ કોપીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને જે એફઆઈઆરની કોપી છે એ સંદેશ ન્યૂઝ પાસે પ્રાપ્ત છે। અમે થોડી જ વારમાં આપને જણાવીશું કે આ કોપીમાં કયો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ એ વાત સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે એફઆઈઆર પ્રમાણે અનેક ખુલાસા કરવામાં આવ્યા છે। જે રીતની વાતચીત બંને પાટીદાર અગ્રણીઓ વચ્ચે જે વાતચીત હતી તેનું પણ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેને અંગે પણ ખુલાસા કરવામાં આવ્યા છે કે કેવા પ્રકારની વાતો કરવામાં આવી છે। જીએમડીસીની સભા બાદ અમરીશ પટેલની સ્ફોટક વાતો પણ આ એફઆઈઆરમાં તેની નોંધ લેવામાં આવી છે। ગોતા રેલવેના પાટા ઉખાડી નાખવાની ઘટનાને તેમણે સરસ ગણાવી હતી। વંદે માતરમના એક જૂથને ઝપટમાં લેવડાવવાનું પણ તેમણે કહ્યું હતું। એટલે આવી અનેક એવી વાતો છે જે આ એફઆઈઆરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને સૌથી મહત્વપૂર્ણ વાત અમે આપને સ્પષ્ટપણે તમામ મુદ્દા આપની સમક્ષ ક્લિયર કરીશું, આપને સ્પષ્ટ કરીશું કે એફઆઈઆરમાં શું છે। ગુજરાતને સળગાવો, 1 કલાકમાં ગુજરાતને સળગાવી દઈએ, સરકારે ભૂલ કરી, આવા તમામ બાબત છે। દિનેશે એ પણ કહ્યું કે કાર્ટિસ ભરાવીને તૈયાર રાખો। 26મી ઓગસ્ટે અમરીશ અને અમૂલ વચ્ચેની સ્ફોટક વાત પણ રેકોર્ડ કરવામાં આવી, જેમાં પોલીસ સ્ટેશન અને નગરપાલિકા જાતે સળગાવ્યો હોવાનો સ્વીકાર કર્યો। સીઆરપીએફની ગાડીઓ તોડી, પોલીસ ભૂગર્ભમાં જતી રહી, મજા આવી। આ તમામ વાતો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 26મી ઓગસ્ટે ભૂરો અને અમરીશ વચ્ચેનો સંવાદ પણ સામે આવ્યો છે।